ફ્રેન્ડ્સ, ફિલ હર્બેભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે જે શેર કરવાની છું એ ઘણા બધાને, હું મારી વાત કરું તો મારી 50 એજ છે, તો એના હિસાબથી આપણે ઘણી વખત આઈબ્રોઝ કોઈકની વ્હાઇટ થવા માંડે છે, પછી ખરવા માંડે છે। તો એના માટે મેં એક સિરમ બનાવ્યું છે કે ખાલી આઈબ્રોઝ નહીં, તમારે જે જગ્યાએ આગળ મતલબ ફોરહેડ પર કેમ વાળ બી જતા રહ્યા થોડા થોડા, વચ્ચે તાળવામાં બી જતા રહ્યા હોય, ત્યાં પણ તમે એનો રેગ્યુલર યુઝ કરશો તો પણ પાછા વાળ આવશે, જો તમારે ઇન્ટરનલી કન્ડિશન સારી હશે, વિટામિન B12, D3 અને આયર્ન, તમારું મતલબ જેને હિમોગ્લોબિન, એ બધું પરફેક્ટ હશે તો તમને આ ફટાફટ રિઝલ્ટ મળશે જ, બરાબર। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે ને એ હું તમારી સાથે શેર કરું છું કે જેનાથી હવે એના પછી હું તમને નેક્સ્ટ વીકમાં પછી મારે વ્હાઇટ આઈબ્રોઝ થવા માંડી છે, કેમ કે મેં તમને નહોતું કીધું, મેં શરૂઆતમાં થોડો ટાઈમ આપણે નાના હોઈએ ને ત્યારે વ્હાઇટ વાળ ચાલુ થાય ને એટલે આપણને એમ તાત્કાલિકમાં મહેંદીની જગ્યાએ એમ થાય કે કલર કરી લઈએ એમ। એ કલર જે બે એક વખત કર્યો ને એના હિસાબથી મને ધીમે ધીમે ત્યાં કેમિકલ તમને અડાડો ને એટલે થાય જ, એટલે પ્લસ તમે ફેસ ઉપર આપણે ક્રીમ લગાડતા હોઈએ, એ પણ અમુક વસ્તુ આપણે હર્બલ ઘણું બધું, પણ હર્બલ તો હું જાણતી પછી થઈ, બાકી તો તમે ક્રીમ બેઝ ને બધું યુઝ કર્યું હોય, ક્રીમ બેઝ બી છે તો એકદમ ટોટલી હર્બલ તો ના જ કહી શકાય ને, કેમ કે એની અંદર પણ આપણે કંઈક તો ઉમેરી છે તો જ એ ક્રીમ બેઝ બને, એ બી તમે બી સમજી જ શકો છો, પણ મેક્સિમમ આપણે એને 100% હર્બલ કે 100% કેમિકલ યુક્ત મુક્ત ના કહી શકીએ। તો એના હિસાબથી આપણે ઘણી બધી વસ્તુઓ આપણને સ્કિન ઉપર અને હેર ઉપર જોવા મળતી હોય છે, તો એમાં આપણે આવી બધી ઘરગથ્થુ વસ્તુઓ કરીને કરી શકીએ છીએ। મેં અમુક જગ્યાએ મારે ત્યાં મતલબ આગળની સાઈડ જ મેં ટ્રાય કર્યો તો, ફોરહેડ પાસે જતા નથી રહ્યા મારા, પણ મને આમ ઊંચું માથું રાતના બાંધીને સૂવાની આદત પડી ગઈ હતી વચ્ચે, તો એ વાળ થોડા થોડા ખસવા માંડે, ત્યાંથી તમે જેટલું ટાઈટ વાળો ને એટલે એ વસ્તુ ત્યાંથી ખસી જાય, એટલે ત્યાં મેં લગાડ્યું હતું ને તો ત્યાં મારે ઝીણા ઝીણા વાળ આટલા સ્ટાર્ટ થઈ ગયા છે, એટલે મને થયું તમારી સાથે હું આ શેર કરું, એટલે જેને બી આ પ્રોબ્લેમ હોય તો તમે કરી શકો છો, અને આઈબ્રોઝના વાળને પણ તમે ગ્રોથ આપી શકો છો, જો પહેલાં જાડી હશે તો। તમે એવું કહેશો કે મારી પતલી છે જાડી થશે તો એ ના થાય, તમને પહેલાં જાડી હશે ને પછી ખરવા મંડી હશે તો એના પર તમે આનો યુઝ કરી શકશો, બરાબર। તો આને કેવી રીતના બનાવવું છે એ હું તમને જણાવું। અહીંયા મેં 5 થી 6 ચમચી જેવું અલોવેરા જેલ લીધું છે માર્કેટ બેઝ, એનો વિડીયો મારાથી મિસ થઈ ગયો છે, એટલે હું આ જે આગળનો વિડીયો છે એમાં જ તમને કહી રહી છું। એટલે 5 થી 6 જેવી મેં ચમચી અલોવેરા જેલ લીધું છે, એની અંદર આપણે બીજી બધી વસ્તુઓ ઉમેરી રહ્યા છીએ, એ હવે હું તમને જણાવું છું। એમાં જે આપણે આ લગાડ્યું છે, નાખ્યું છે, એ બદામનું તેલ છે અંદર, એટલે એ તમારે ખાસ જાણી લેવાનું છે। 1 ચમચી આપણે એ નાખી દીધું છે। પછી અહીંયા આપણે અળસીનું તેલ માર્કેટમાં આવે છે, અને ન હોય તો તમે જે ઓઇલ બનાવ્યો, પણ આ બધી વસ્તુઓ તમે ગ્રોથ માટે કરશો ને, આઈબ્રોઝ માટે કે એમ, તો બહુ જ સરસ ગ્રોથ થશે તમારો હેરનો। ઇવન જ્યાંથી વાળા જતા રહ્યા હોય ને ત્યાં પણ આ સિરમ લગાડશો ને એટલે આપણે 2 in 1 કામ છે, હેરમાં બી જરૂર પડશે તો વાંધો નહીં આવે, અને જ્યાં આઈબ્રોઝ જતી રહી હોય, ખરી ગઈ હોય, ત્યાં પણ વાંધો નહીં આવે। તો અહીંયા અમે અળસીનું તેલ આવે છે, હું બધાની લિંક આપી દઈશ, ફ્લેક્સીડ ઓઇલ એ પણ આપણે 1 ચમચી લઈએ છીએ। પછી અહીંયા કેસ્ટર ઓઇલ આવે છે, એ પણ આ બધું કોલ્ડ પ્રેસ ને એવું છે, એટલે એકદમ શુદ્ધ ગાણીવાળું છે, એ આપણે 1 ચમચી નાખી દઈશું। હવે જેને છે ને કેસ્ટર ઓઇલ એકલું બી મળતું હોય ને લગાડવું હોય ને તો બી તમે આની અંદર શું નામ કહેવાય, જેલની અંદર તમે મિક્સ કરીને લગાડી શકો છો। હું એટલા માટે આ બધી વસ્તુ નાખું છું કે ફૂલ પેકેજ થઈ જાય આનું, એટલા માટે હું આ વસ્તુ એમાં નાખું છું। તો એ આપણે સેટ કરી દઈએ છીએ। હવે 1 ચમચી જેવું એરંડિયું મેં તમને કીધું હતું, સીલ હતું એટલે મારે ખોલવામાં વાર થઈ, આ થઈ ગયું। પછી મારી પાસે રોઝમેરી ઓઇલ છે,
તમે આઈ થિંક ઘણા બધાએ તો અત્યારે હવે લઈ જ લીધું હશે. આટલી જગ્યાએ આવીને તમે અટકી જશો, ના કરવું હોય આગળ કોઈ પ્રોસેસ તો કાંઈ વાંધો નથી, ન હોય તો પણ તમે આ વાંધો નહીં જ આવે. હવે 10 ડ્રોપ્સ જેવા આપણે રોઝમેરીના નાખવાના છીએ, જેનાથી તમારે જે ગયેલાવાળા જે આઈબ્રોઝ જતી રહી છે એ પાછી આવી જાય અને જ્યાં મતલબ ખરવાની ચાલુ થઈ હોય તો પણ અટકી જશે એમ. એટલે તમે એ કરી શકો છો. પછી અહીંયા હું છે ને આ વિટામિન ઈની એક કેપ્સ્યુલ નાખી દઉં છું, ઇવિયોન. બતાવી દઉં તમને, આ બધી જ વસ્તુ તમારા વાળનો ગ્રોથ કરશે અને પાછા લાવશે, મતલબ જે જતું રહ્યું છે એમાં પણ કન્ડિશન્સ અપ્લાય હોય. તમે પાછા એમ કે તમે કીધું હતું કે આયા નહીં મારા માથામાં વાળ. જો પહેલેથી ગ્રોથ વધારે હશે ને જતો રહ્યો હશે તો આ કન્ટિન્યુઅસ કરવાથી ચોક્કસ આવશે, જો ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નહીં હોય તો. મેં આ વસ્તુ હંમેશા તમને કીધી છે કે પેટના ઇશ્યુઝ નહીં હોય તો એ વસ્તુ થઈ જશે. હવે આપણે આની અંદર ઓઇલ જેલ બધું નાખ્યું છે, એની અંદર હવે 1 ચમચી જેટલું આપણે ગુલાબજળ નાખવાના છીએ, જેનાથી વાળમાં ઠંડક, મતલબ તમે ક્યાંય પણ લગાવો એ ઠંડક બી રહેશે અને ગુલાબજળ અત્યારે ઉનાળા માટે કોઈ પણ જગ્યામાં હાઇડ્રેશન આપવાનું કામ કરશે. એટલે હું અંદાજે 1 ચમચી જેવું નાખી દઉં છું. તમે હવે લાગશે કે આ બધું મિક્સ કરશો તો પછી બગડી જશે આ તે, પણ આને આપણે ફ્રીઝમાં જ રાખવાનું. નાખવું હોય ત્યારે જ આપણે રોજ રાતના એને આઈબ્રોઝ ઉપર આપણે લગાડી દેવાનું છે, અથવા જ્યાં ના હોય વાળ જતા રહ્યા છે ત્યાં બી તમે લગાડી શકો છો. હવે મિક્સ કરીને બતાવું તમને. જો મિક્સ થઈ ગયું છે. આ ગ્રીન છે એલોવેરા એટલે એવું છે, ટ્રાન્સપેરન્ટ હશે તો વ્હાઈટ થશે, બરાબર છે. હવે આપણે એને એક બોટલમાં ભરી લઈએ છીએ. આવી ખાલી બોટલો હોય છે, તમારી પાસે ના હોય તો તમે કોઈ ડબ્બીમાં ભરીને પણ એને રાખી શકો છો. મારી પાસે આવી વસ્તુઓ હોય છે. તમે જોઈ શકો છો કેટલું સરસ સિરમ બનીને રેડી થઈ ગયું છે. તમે જુઓ છો આપણું સિરમ રેડી થઈ ગયું છે. તમે એની કન્સિસ્ટન્સી જુઓ. હવે આઈબ્રો ઉપર રોજ રાતના મેં તમને કીધું એમ લગાડી દેવાનું છે. તમે જુઓ એકદમ ક્રીમી બેઝ છે, એટલે તમને વાળપણનો ગ્રોથ પણ થશે અને તમારા આઈબ્રોઝ કે જે જગ્યાએ વાળ નહીં હોય ત્યાં પણ બહુ જ સરસ ઇફેક્ટ પણ આવશે અને તરત જ એનું તમને રિઝલ્ટ મળશે. પણ રેગ્યુલરિટી મસ્ટ છે. તમારે રેગ્યુલર રહેશો તો જ આ બધી વસ્તુઓ પોસિબલ છે. એટલે રોજ રાતના આઈબ્રોઝ પર લગાડીને સૂઈ જજો. સવારના તમે જેમ જ્યારે વોશ કરો ત્યારે નોર્મલ વોશ કરી નાખજો, એટલે આનાથી તમારો ગ્રોથ થશે વાળનો, મતલબ આઈબ્રોઝનો. અને મેં તમને કીધું એમ જે જગ્યાએ આગળ કે ક્યાંય ના હોય તો બી તમે વાળ કપાળમાં અરે પેલા સ્કાલ્પમાં આગળની સાઈડ ફોરહેડ પર કે એમ જ્યાં વાળ ઓછા થઈ ગયા હોય કે વચ્ચે બી તો બી તમે કરી શકો છો. હવે આને સ્ટોરેજનું તમે આરામથી બહાર રાખી શકશો. આપણે એની અંદર પણ આ તો શું છે કે આપણે એની અંદર ઓઇલ પાણી મિક્સ થયા છે, બરાબર છે, એટલે અમુક ટાઈમ થાય એટલે બગડવાના ચાન્સીસ રહે. એટલે તમારે આખી રાત એને ફ્રીઝમાં મૂકી દેવાનું સાંજ સુધી. સાંજે તમારે કાઢી રાખવાનું અને રાતના તમારે તમારી આઈબ્રો પર લગાડી લેવાનું છે. મતલબ જે એરિયા એવો છે ત્યાં તમે લગાડી શકો છો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.